નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક્ઝામ માથે છે અને હવે 10 ન સુધી કે કઈ બાજુ મારે જવું, કઈ બાજુ મારે દોડવું અને કઈ રીતની મારે તૈયારી કરવી. હજી પણ જેમને કોઈ વિદ્યાર્થીઓને વાંચવાનું બાકી હોય તો એમના માટે કેવી ટ્રીક છે કે હવે જેથી કરીને ઓછા સમયની અંદર જાજો એવો સિલેબસ કવર કરીને વાંચી શકાય અને સારા એવા માર્ક્સ લાવી શકાય. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સ્ટડી માસ્ટર YouTube ચેનલ આપની સાથે છે અને આપના માટે એક વિડીયો લાવી રહ્યો છું જેમાં આપણે જોવાનું છે કે ઓછા ટાઈમની અંદર આપણે કઈ રીતના વાંચી શકાય. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે તમારો જે સિલેબસ છે એને તમે શું કરો, ડિવાઈડ કરી નાખો. સપોઝ કે તમે ધોરણ 11 ની અંદર ભણો છો અને આ ધોરણ 11 ની અંદર ચેપ્ટર છે તમારા 1 થી 7, ચેપ્ટર છે 1 થી 7. તો આ 1 થી 7 ને એવી રીતે સેટ કરો કે હવેના જે પછીના 21 દિવસ છે એ 21 દિવસની અંદર એમાંથી 20 દિવસમાં તમારો આ સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, બરોબર. અને બાકીનો એક દિવસ વધ્યો, એક દિવસ એમાં તમારે શું કરવાનું છે? ટોટલ રિવિઝન કરવાનું છે, રિવિઝન, બરોબર. અને આ રિવિઝનમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારો સિલેબસ 20 દિવસની અંદર કમ્પ્લીટ થવો જોઈએ, 20 દિવસમાં કમ્પ્લીટ. ઓકે, આ વસ્તુ તમારે ધ્યાનથી સમજવાનું છે. ઓકે, ચાલો હવે જો જોવા જઈએ તો એમાં 20 દિવસમાં 1 થી 7 ચેપ્ટરને કઈ રીતે ભાગ પાડવા, તો સમજો કે ચેપ્ટર નંબર 1 બહુ મોટું નથી, બરોબર. એ નાનું ચેપ્ટર છે તો તમે એને એક દિવસની અંદર કમ્પ્લીટ કરી શકો છો. ચેપ્ટર નંબર 1 થિયરી બહુ એલા ભાઈ, થિયરી તો આમાં કઈ છે જ નહીં એટલી બધી મોટી. આમાં તમારે માત્ર ને માત્ર ધ્યાન રાખવું હોય તો આમાં હેતુલક્ષી અને દાખલા ઉપર આપી શકાય. આ ચેપ્ટર 6 માર્ક્સ નું ચેપ્ટર છે એટલે એ પ્રમાણે આપણે શું કરવાની થાય, મહેનત કરવાની થાય છે, બરોબર. પછી જો વાત કરવામાં આવે કે ચેપ્ટર નંબર 2 છે સુરેખપથ પર ગતિ. એ ચેપ્ટરમાં તમે જોવો તો એ ચેપ્ટર થોડુંક આમ મોટું છે ચેપ્ટર નંબર 1 કરતા, પણ 3 દિવસ લઈ જાય એવડું નથી. તો આપણે ચેપ્ટર નંબર 2 ને કેટલા દિવસ ફાળવી શકીએ? તો કે ચેપ્ટર નંબર 2 ને આપણે ફાળવી શકીએ 2 દિવસ. કેટલા દિવસ? 2 દિવસ. પણ એની સામે જે તમારો એક દિવસ વધ્યો છે એ એક દિવસ તમે ચેપ્ટર નંબર 6 ને આપતા, ચેપ્ટર નંબર જો 6 ને તમે 4 દિવસ આપો અથવા તો 3.5 દિવસ આપો તો પણ તમારું ચેપ્ટર નંબર 6 આખું કમ્પ્લીટ થઈ જાય, થિયરી અને દાખલા સહિત, બરોબર. તો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારે સિલેબસ કંઈક એ રીતના ડિવાઈડ કરવાનો કે જેથી કરીને 20 દિવસની અંદર આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય અને એક દિવસ માટે તમને શું મળે? રિવિઝન મળે. જો તમે ધોરણ 12 માં ભણો છો, STD 12, બરોબર, આની અંદર ભણો છો અને એમાં તમારે સિલેબસ કમ્પ્લીટ કરવો હોય તો ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 8 ને પહેલા કમ્પ્લીટ કરી નાખો. ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 8 ને કેવા કરો? પહેલા કમ્પ્લીટ કરી નાખો. પછીના જે ચેપ્ટર બચ્યા 1 થી 6 ચેપ્ટર, બરોબર, 6 ચેપ્ટર બાકી રહે. ટોટલ તમારા ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 થી 8, બરોબર. અમે એમાં 5મું અને 8મું નીકળી ગયો એટલે બાકી કેટલા રહ્યા? 6 ચેપ્ટર બાકી રહ્યા. એ 6 ચેપ્ટરને તમારે એ રીતે રિવિઝન કરવાના છે કે જેથી કરીને તમારે પણ 20 દિવસની અંદર અથવા તો 19 દિવસમાં આખો સિલેબસ શું થઈ જાય? કમ્પ્લીટ થઈ જાય. બાકીના 2 દિવસ વધ્યા એમાં તમારે થિયરી અને દાખલા કરવાના છે, બરોબર. તો અહીંયા 19 દિવસમાં તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ફર્સ્ટ સેમનો 1 થી 8 ચેપ્ટર. તમે સપોઝ કે ભાઈ 1 થી 8 ચેપ્ટરમાં 5 અને 8 ને બંનેને એક દિવસ આપ્યો તો 2 દિવસની અંદર આ 2 ચેપ્ટર ઉલી ગયા, બરોબર. બાકી રહ્યા તમારા કયા ચેપ્ટર? તો કે એ 6 ચેપ્ટર બાકી રહ્યા અને એને તમારે શું કરવાનું છે? 19 દિવસની અંદર કમ્પ્લીટ કરવાના છે, બરોબર. એના પછી જોવા જઈએ તો તમે તમારી ડેડલાઈન સેટ કરો કે ભાઈ મારે આ તારીખે આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે એટલે કરવાનું જ છે. એમાં કોઈ પ્રકારની બાંધછોડ કરવાની નથી. તો એક પ્રકારે તમે શું કરો? ડેડલાઈન સેટ કરો કે ભાઈ મારે આ ટાઈમે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી દેવાનો છે આ સબ્જેક્ટના. ઓકે, આગળ વધીએ અને એમાં જોઈએ ગાગરમાં સાગર. હવે તમારી પાસે જે ટાઈમ છે ને એ ટાઈમમાં કાંઈ થવાનું નથી. એનો મતલબ કે ફૂલ સિલેબસ તો નહીં જ થાય. તો તમારે શું કરવાનું? તો કે તમારે જો બોર્ડમાં હો તમે તો આગળના પેપર જોઈ નાખવાના, બરોબર. આગળના પેપર જોઈ નાખશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટરમાંથી કયા સવાલ પૂછાઈ શકે. રેડી, બોર્ડમાં જે સવાલ પૂછાણા હોય એ ટાઈપના તમારા સ્કૂલની અંદર પણ સવાલ પૂછાઈ શકે. તો તમારે આગળના 5 પેપર કરી નાખો. અને જો તમે 11માં છો તો 11માં માટે મેં તમને કીધું હતું વન શોટ ની અંદર મેં તમને એમ કીધેલું કે ભાઈ આ સવાલ IMP છે, આ સવાલ IMP છે, આ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે અથવા તો આ સવાલ આ રીતે ટ્વિસ્ટ થઈને પૂછાઈ શકે છે. તો એ બધી જ વસ્તુ આપણે વન શોટ ની અંદર કીધેલી હતી. અને છતાં જો ન જોયેલો હોય તો એકવાર તમે વન શોટ જોઈ લો તો એમાં તમને બધી જ IMP વસ્તુ તમને મળી જશે. તો ગાગરમાં સાગરનો મતલબ થાય છે કે તમે હવે બધું કરવા પાછળ ન ભાગો. જેટલું મોસ્ટ IMP છે, જેટલું તમને એમ લાગે કે પૂછાય એવું છે, જેટલું તમારા શિક્ષકોએ એમ કીધેલું છે કે આ મોસ્ટ IMP વસ્તુ છે એટલું જ કરો. તમે બધું કરવા જશો તો તમે ક્યારે પણ સિલેબસ કમ્પ્લીટ કરી શકવાના નથી એટલા ટાઈમની અંદર.
ઓકે, તો તમારે દાખલા કમ્પ્લીટ કરવાના, તમારે હેતુલક્ષી કમ્પ્લીટ કરવાના, તમારે થિયરી કમ્પ્લીટ કરવાની. તો આ ત્રણેય વસ્તુ 19 દિવસની અંદર અથવા તો 20 દિવસની અંદર કમ્પ્લીટ ન થતા મોસ્ટ આઈએમપી વસ્તુ તમે વિચારો. બરોબર, તમે દાખલા એવું લાગે ને તો રફ પ્રેક્ટિસ કરો. બરોબર, દાખલાની શું કરો? એક્ઝામ્પલની રફ પ્રેક્ટિસ કરો. રફ પ્રેક્ટિસ. બરોબર, રફ પ્રેક્ટિસ નો મતલબ શું થાય? તો કે ભાઈ જો તમારી પાસે એક હું લઈ લો, તો કે એક કાગળ લઈ લો. એક કાગળ લઈ લો. રેડી? હવે કાગળ લઈ લીધા પછી તમારે શું કરવાનું છે? દાખલાની રકમ સામે છે કે આ દાખલાની રકમમાં આ દાખલો આ રીતે આ રીતે આ રીતે આ રીતે, હાલો વાંધો નહીં, જવાબ ન આવે તો વાંધો નહીં, પણ મેથડ તમને ખબર પડી ગઈ, મેથડ લખતા જાઓ. બરોબર, મેથડ લખતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ દાખલો કઈ રીતે ગણાય. અને એ દાખલો હાવ રફ. બરોબર, કેવો દાખલો? હાવ રફ ગણો. હું એમ નથી પ્રોપર દાખલો ગણો. બરોબર, એ દાખલો તમારે 1 મિનિટની અંદર આમ કરીને આમ કરીને આમ કરીને આમ સોલ્વ થઈ જવો જોઈએ. બરોબર, તો આ રીતે તમે પ્રેક્ટિસ કરો, આ રીતે તમે રિવિઝન કરશો તો વધારે સારી રીતે અને વધુ ઝડપથી તમે દાખલાનું રિવિઝન કરી શકશો. બરોબર, ચાલો એના પછી આગળ વધીએ. અને પછી જો કહેવામાં આવે તો ભાઈ તમારે તમારો ટાઈમને ક્યારે પણ વેસ્ટ કરવાનો નથી કોઈની પાછળ કે ગમે ત્યાં. બરોબર, તમને જ્યારે પણ નવરાઈ મળે છે, જ્યારે પણ તમે ફ્રી થઈ જાઓ છો, બરોબર, એવા ટાઈમની અંદર વાંચવાનું કરો. વાંચવા સિવાય બીજું કાંઈ નહીં. ઘરે મહેમાન આવ્યા છે તો મહેમાન વિશે પણ આપણે કાંઈ એટલે કાંઈ જોવાનું નથી. આપણે માત્ર ને માત્ર વાંચવામાં ધ્યાન આપવાનું છે, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. ઇતર પ્રવૃત્તિ બધી બંધ કરી દો. બહાર રમવા જાવ છો તો રમવાનું બંધ કરી દો. બરોબર, તમે ફોન જોવો છો વધારે તો ફોન જોવાનું બંધ કરી દો. બરોબર, અને માત્ર ને માત્ર શેમાં ધ્યાન આપો? તો કે ભણવામાં ધ્યાન, વાંચવામાં ધ્યાન, બીજું કોઈ ધ્યાન નહીં. ઓકે, તો અહીંયા તમારે શું કરવાનું છે? તો કે ટાઈમને વેસ્ટ કરવાનો નથી, ટાઈમનો ઉપયોગ કરવાનો છે. કહેવાય છે ને ટાઈમ ઇઝ મની. બરોબર, તો એ આપણે મની, એ આપણે ટાઈમનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. અને એ જે વેડફાઈ ન જાય એ રીતે. બરોબર, ચાલો એના પછી જોવા જઈએ તો લેઝીનેસ. તમારી અંદર જે આળસ છે, લેઝીનેસ એટલે આળસ. રેડી? આપણે કહેવાય છે કે ભાઈ આળસ છે એ માનવીનો સૌથી મોટો શત્રુ છે. તો એ શત્રુને આપણે શું કરવાનો છે? હરાવવાનો છે. બરોબર, અને હરાવીને આપણે શું થઈ જવાનું છે? આળસ ઉપર હાવી થઈ જવાનું છે. કે ભાઈ આળસ આપણા ઉપર હાવી નહીં, આપણે આળસ ઉપર શું થઈ જવાનું છે? હાવી થઈ જવાનું છે. જેથી કરીને આપણા ઉપર ક્યારેય આળસ આવે જ નહીં. અને આળસ નહીં આવે તો જે વાંચવાનું તમને મૂડ ન થતું હોય એવું ક્યારેય નહીં બને. બરોબર, તમને હંમેશા વાંચવાની મજા આવશે. બરોબર, અને એવી જ કન્ડિશનની અંદર તમે વાંચો જ્યારે તમને વાંચવાની કેવી આવતી હોય? મજા આવતી હોય. અને એના માટે થઈને તમારે શું કરવું પડશે? લેઝીનેસ એટલે કે આળસને દૂર કરવી પડશે. આળસને તમારા જીવનથી શું કરવી પડશે? દૂર કરવી પડશે. ઓકે, તો આટલા મેજર પોઈન્ટ હતા જેને લઈને તમારે આગળ વધવાનું છે. અને તમારું જે રિવિઝન છે એ રિવિઝનને એકદમ જોરદાર ઝકાસ બનાવી દેવાનું છે. ઓકે, તો આશા રાખું છું કે તમને બધાને આ ટિપ્સ ખબર પડી છે, મજા આવી છે, અને તમારા જીવનની અંદર તમે કંઈક ફોલો કર્યું છે, ઉતારશો તમે. તો એના બદલ થેન્ક યુ. મળીએ છીએ આપણે આવા નવા સ્ટ્રેટેજી વિડીયો સાથે. ટિલ ધેન, બાય.